બીસીએની ચૂંટણીમાં જામશે ખરાખરીનું જંગ. સત્તાધારી જૂથ અને તેની સામે રોયલ અને સત્યમેવ જયતે જૂથનું ગઠબંધન. રિવાઇવલ અને ગઠબંધન જૂથ વચ્ચે સીધો જંગ જામશે. પ્રણવ અમીન અને સમરજીત ગાયકવાડ જૂથ સામસામે છે. દર્શન બેંકર અને કિરણ મોરે વચ્ચે પ્રમુખ પદ માટે મુકાબલો છે. બરોડા રણજી ટીમના નબળા પ્રદર્શન માટે હાલના વહીવટીદારો જવાબદાર છે. ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને મુનાફ પટેલ આ સહિતના દિગ્ગજો ગઠબંધન સાથે છે. નયન મોંઘિયા અને જેકબ માર્ટિન જેવા ખેલાડીઓનો પણ ટેકો છે. જીત બાદ નવા સ્ટેડિયમનું નામ સયાજીરાવ સ્ટેડિયમ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તામાં આવ્યા બાદ બીસીએમાં નવા સભ્યો બનાવવાની ખાતરી આપવામાં આવી છે. વડોદરાના ક્રિકેટના વિકાસ માટે બંને જૂથ એક થયાનો દાવો છે. મારા ફોર્મમાં મારા પ્રપોઝર તરીકેની સહી મોંઘિયાની છે, નયન મોંઘિયાની છે. ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ જોડે હમણાં જ ઇરફાન પઠાણ આજે સાઉદી અરેબિયા છે. મુનાફ પટેલ જોડે વાત થઈ, એ દિલ્હી છે. નહીં તો એ બધાને અમે જોડે લઈને ચાલવા માંગે છે. રાજા સાહેબનો જ એ હતું કે આપણે બધા ક્રિકેટરને જોડે રાખવાના છે અને એમને જ અહીંયા રાખવાના. એકચ્યુઅલી એ લોકો છે નહીં તો એ લોકો બી અહીંયા હોય. ખાલી એક જ ક્રિકેટર ક્રિકેટ એસોસિએશનમાં નથી આપણી પાસે, અને એક જ ક્રિકેટરની એકેડેમીથી એસોસિએશન ના ચલાવી શકાય. આ બીસીએ ચૂંટણી માટે આ કોલેબોરેશન સત્યમેવ ગ્રુપ અને અમારા ગ્રુપ સાથે આવવામાં એક જ પોઈન્ટ છે કે અમે ક્રિકેટ સુધારવાનું છે, મેનેજમેન્ટ વધારે ટ્રાન્સપેરન્ટ કરવાનું છે. જે ઘણા બધા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો જેમને હજુ સુધી મેમ્બરશિપ બીસીએ ને નથી આપી, એ પણ અમારી ઈચ્છા છે કે અમને આપવામાં આવશે. અને ખાસ કરીને બરોડા ક્રિકેટ એસોસિએશનોના ટીમો વધારે ટુર્નામેન્ટનો મારા નેશનલ ચેમ્પિયનશિપ જીતી શકે એવી ઈચ્છા રાખીને અમે બધા સાથે આવ્યા છે. અને બધાનું એક જ ઇન્ટરેસ્ટ છે કે આપણે ક્રિકેટ બરોડા ક્રિકેટને આગળ લઈ જવા માટે, અને એના માટે અમે બધા સાથે આવ્યા છે.